સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ થઈ ગઈ। 3 મહિનાના બદલે 5 મહિને મળેલી સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ। કોઈ પ્રશ્નોત્તરી ન કરવામાં આવી। અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું। બપોરે 1 વાગે શરૂ થયેલી સામાન્ય સભા 5 જ મિનિટમાં પૂર્ણ। જિલ્લા પંચાયત પ્રમુખે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો। જિલ્લા પંચાયતના અનેક કામમાં ગેરરીતિનો ભાજપના સભ્યોએ આરોપ લગાવ્યો હતો। સામાન્ય સભામાં ચર્ચા કર્યા વગર જ પૂરી કરી દેવાની ચર્ચાએ જોર પકડ્યું। પ્રશ્નોના જવાબ ટાળવા સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ। આ તરફ 31 ડિસેમ્બરને લઈને નશાખોરોને પકડવા વડોદરા પોલીસે તૈયાર કર્યો છે એક્શન પ્લાન। પોલીસ હેડક્વાર્ટરમાં યોજાયેલી બેઠકમાં ડ્રગ, મોબાઈલ ટેસ્ટિંગ, એનાલાઇઝર, બ્રેથ એનાલાઇઝર વગેરેનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું। વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે। રૂરલ સાથે એડજોઇનિંગ રોડ પર ચેકિંગ કરવામાં આવશે। નશાયુક્ત પદાર્થોનું વેચાણ થાય તે વિસ્તારોનું એક લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે। આમાં તમે જોઈ શકશો કે સી ટીમના વાહનો, પીસીઆર વાહનો અને અન્ય ટ્રાફિક વિભાગના સ્પેશિયલ પર્પસ વ્હીકલ્સ અને પોલીસ સ્ટેશનના પેટ્રોલ વાહનોને આજે નિરીક્ષણ કરી છે। એમના ટીમ સાથે દરેક વ્હીકલ, બીકન લાઇટ, કમ્યુનિકેશન સિસ્ટમ, રસ્સા, હથકડી, હેલ્મેટ્સ, ગેસ ગન એન્ડ ટીયર સ્મોક અમ્યુનિશન વગેરેથી સુસજ્જિત રહીને કોઈપણ પ્રકારના કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને આપણે પહોંચી વળીએ આ પ્રકારના તૈયારી માટે આપણે કામ કરીશું।